આપણે ગોતા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કેટલા વર્ષથી કરવામાં આવે છે? જે ગોતા શોપિંગ ફેસ્ટિવલ છે ને એનું કુલ 2 વર્ષથી અમે આયોજન કરીએ છીએ. પહેલા વર્ષે ખૂબ જ સારો પ્રતિસાદ મળેલો, એટલે બીજા વર્ષે અમે આ વખતે ડબલ સ્ટોલ થયા છે અને ઉત્સાહ જે બી લોકોનો બહુ આ વખતે શિખરે છે. કારણ કે અમે જે રજીસ્ટ્રેશન કરાવીએ છે ને મુલાકાતીઓના, તો 16,000 કરતાં વધારે તો રજીસ્ટ્રેશન થયા છે. ટોટલ કેટલા સ્ટોલ છે? ટોટલ 55 કરતાં વધારે સ્ટોલ છે. નમસ્કાર દર્શક મિત્રો, અસ્મિતા ભારતમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે આવી ગયા છે ગોતા શોપિંગ ફેસ્ટિવલ 2.0ની અંદર, જ્યાં તમને અવનવી વેરાયટીની વસ્તુઓ લોકલ ફોર વોકલ ના તહેત જોવા મળશે. તો આપણે ત્યાંના જોઈ લઈએ કે કઈ રીતની ત્યાં ક્વોલિટી વાઇઝ વસ્તુઓ મળે છે. ત્યાં વોટર પ્યોરિફાયરથી લઈ અને બધી અલગ અલગ વસ્તુઓ અહીંયા જોવા મળે છે, જેમ કે શૂઝ, પછી કટલરી, જ્વેલરી, કપડાં, સાયકલ વગેરે વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે. ગોતા શોપિંગ ફેસ્ટિવલ 2.0માં આપણે અંદર આવી ગયા છીએ. તો જોઈએ આમાં સ્ટોલ નંબર 41માં આપણે એમને પૂછીએ તો આ કેટલા વર્ષથી આનું આયોજન કરવામાં આવે છે? 2 વર્ષે આ બીજું વર્ષ છે. પહેલું વર્ષ હતું અને હવે બીજું વર્ષ છે. એમાં અમે લોકોએ પણ આ વખતે પાર્ટિસિપેટ કર્યું છે. અમારા ક્લાસીસનું નેમ છે ટાઇની ટોટ્સ ક્લાસીસ છે, જે અહીંયા જ અમે લોકો આ જ જગ્યાએ શાઇની પ્રી સ્કૂલમાં જ અમે લોકો કન્ડક્ટ કરીએ છીએ. અને અમારું બધી જ એક્ટિવિટીઝ છે, લાઈક ફોનિક્સ છે, હેન્ડરાઇટિંગ છે, ઓલ સબ્જેક્ટ ટ્યુશન્સ છે, વેદિક મેથ્સ છે. આ બધી જ એક્ટિવિટીઝ અમે લોકો રન કરીએ છીએ. હાલ અમે લોકોએ 41 નંબરનો અમારો સ્ટોલ છે, જે અમે લોકો અહીંયા પરચેસ કર્યું છે. અને અમારી બધી જ એક્ટિવિટીઝ છે જે ડેલી બેઝ પર અમારી રેગ્યુલર થતી જ હોય છે. અને કેટલા દિવસના આ સ્ટોલનું આયોજન છે? આ 3 ડેઝનું આયોજન છે, 10, 11 અને 12. એમાં 10 તારીખે અમારે 5 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી સ્ટોલ છે, અને બાકીના 2 દિવસ એટલે કે 11 અને 12 3 વાગ્યાથી લઈને રાતના 11:30 સુધીનો ટાઈમિંગ છે, જેમાં ક્યાંયથી પણ જેને પણ આવવું હોય અહીંયા બધી જ રીતે બધા સ્ટોલ્સ છે અલગ અલગ. 51 to 55 જેટલા સ્ટોલ્સ છે, જેમાં બધી જ અલગ અલગ જાતની શોપિંગ્સ તમે કરી શકો છો. કૃષ્ણા પટેલ છે મારું નામ. ગોતામાં વંદે માતરમમાં રહું છું. LM સ્વીટ્સ એન્ડ શરબત મારી બ્રાન્ડ છે, અને અત્યારે મારું હોમમેડ ખડી સાકરના શરબત અને સુગર ફ્રી સ્વીટ્સ બનાવું છું. અને મારી અંડરમાં અત્યારે 75 જેટલી લેડીઝ કામ કરે છે. એ લોકોને ઘરે બેઠા જ કામ મળી રહે છે. હોલસેલ પ્રાઇસથી એ લોકોને આપું છું, અને એ લોકો પોતાની રીતે પોતાના કસ્ટમર સુધી પહોંચાડી દે છે. જે લોકો બહાર ન નીકળી શકે એ લોકોની ડિલિવરી પણ અમે જ કરી આપીએ છીએ. એ રીતે શું કહે, સશક્તિકરણનું થોડું કામ આપણે હેલ્પ કરી શકીએ. ઘરમાં બેઠી લેડીઝ છે એ થોડું કામ કરી શકે, પૈસા કમાઈ શકે, એ મારો મોટો એવી રીતે મેં ચાલુ કર્યું. બાકી વેલ એજ્યુકેટેડ હું છું, હું ટ્યુશન ને બધું કરાવતી, પણ આ કામ મેં એ લેડીઝ માટે થઈને જ ચાલુ કર્યું છે, અને એનાથી મને બહુ આનંદ થાય છે. એ લોકો એટલા હેપી છે, રોજ સારી સારી વસ્તુઓ વેચી, અને બીજા કસ્ટમર બહુ મહેનત સારી કરે છે એ લોકો, પણ એમ કે એનાથી એક ખુશી મળે આપણને, એટલે આ કામ ચાલુ કર્યું છે. આપણે ગોતા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કેટલા વર્ષથી કરવામાં આવે છે? જે ગોતા શોપિંગ ફેસ્ટિવલ છે ને એનું કુલ 2 વર્ષથી અમે આયોજન કરીએ છીએ. પહેલા વર્ષે ખૂબ જ સારો પ્રતિસાદ મળેલો, એટલે બીજા વર્ષે અમે આ વખતે ડબલ સ્ટોલ થયા છે અને ઉત્સાહ જે બી લોકોનો બહુ આ વખતે શિખરે છે.
કારણ કે અમે જે રજિસ્ટ્રેશન કરાવીએ ને મુલાકાતીઓના તો 16,000 કરતાં વધારે તો રજિસ્ટ્રેશન થયા છે. અને ટોટલ કેટલા સ્ટોલ છે? ટોટલ 55 કરતાં વધારે સ્ટોલ છે. સ્ટોલમાં જે મૂળ સ્થાનિક વેપારીઓ છે એ લોકોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેથી સ્થાનિક વેપારીઓ દ્વારા થતો આ સ્થાનિક લોકો માટેનો ઉત્સવ છે જેને ગોતા શોપિંગ ફેસ્ટિવલ કહીએ છીએ, જેથી મધ્યમ વર્ગ અને જરૂરિયાત વર્ગ જે છે એમના ઘરે દિવાળીમાં પ્રકાશ લાવીએ. અને કેટલા દિવસનું આ આયોજન છે અને ટાઈમિંગ શું છે આનું? આ કુલ 3 દિવસનું આયોજન છે અને ગૃહિણી માટે જે અનુકૂળ ટાઈમ હોય એવો સાંજે 3 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય અમે પસંદ કરેલો છે, જેથી એ લોકો પાસે પણ અમિત શાહ સાહેબે જે ભવ્ય એક શાક માર્કેટ બનાવ્યું છે એનું બી હમણાં એમનું ઉદ્ઘાટન કર્યું. તો એ શાક માર્કેટના સમય અનુસાર જ અહીંયા એક વ્યવસ્થિત આયોજન કરેલ છે, જેથી વધુમાં વધુ લાભ લઈ શકે સ્થાનિક લોકો. અને આપણે જે આ ગોતા ફેસ્ટિવલ છે એનું લોકેશન કયું છે? ગોતા શોપિંગ ફેસ્ટિવલ એ સાઈની સ્કૂલ કેમ્પસ, વિષ્ણુધારા ગાર્ડન સોસાયટી 4 રસ્તા, અપોઝિટ દ્વારકા અપાર્ટમેન્ટ, અહીં ન્યૂ ગોતા છે. તો તમે જોયું કે ગોતા ફેસ્ટિવલ 2025માં અહીંયા આયોજન કરવામાં આવેલું છે. કેમેરામેન રશ્મિનભાઈ સાથે હું છું ઋષભ જંસારી.